હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 ઇંગ્લિશ ચેપ્ટર 6 એની એક્સરસાઇઝીસ. મિત્રો, આપણે જેટલા પાઠ છે એ 1 થી 6 સુધીના પાઠ કોર્સમાં છે બોર્ડમાં, પરંતુ 10 પાઠ જે છે આપણા એના ફંક્શન વર્ડ્સ યાની ફંક્શન એક્સરસાઇઝીસ યાની કે 10 પાઠની પાછળની જે એક્સરસાઇઝીસ છે, વોકેબ્યુલરી, કોમ્પ્રિહેન્શન, લર્નિંગ અને રાઇટિંગ, આ બધી એક્સરસાઇઝ આપણે કરવાની છે. ટેક્સ્ટના 4 પાઠ ઓમિટ કર્યા છે ને 2 કાવ્ય ઓમિટ કર્યા છે, પણ ફંક્શન એક્સરસાઇઝીસ બધી બોર્ડમાં પૂછાવાની છે. એટલે હવે આપણે આ દરેક પાઠની એક્સરસાઇઝીસ પર જઈશું, કેવી રીતે એક્સરસાઇઝ તૈયાર કરવાની, કારણ કે આમાં બધી એક્સરસાઇઝીસ જુદી જુદી રીતે ઓબ્જેક્ટિવ રીતે છે, ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. તો એની આપણે તૈયારી કેવી રીતે કરવી, આની આગળના વિડીયોમાં મેં તમને 5મા પાઠની મૂકી હતી. અને અત્યારે મેઇન ફોકસ મારું આવતીકાલનો જે તમારી યુનિટ ટેસ્ટ છે એના પર વધુ હશે. એટલે 5મા પાઠની તો મેં તમને 5મા પાઠની જે એક્સરસાઇઝીસ છે એ મેં તમને કહી છે. તો કરેક્ટ ધ શું છે, જે સાચા શબ્દો છે ટીક કરવાના છે એ, અને એટલે C1, અને ત્યાર પછી એની પહેલાંની બીજી સર્કલ ધ કરેક્ટ આન્સર V6 અને C1, એની પર ખૂબ ધ્યાન આપજો, એ આવતીકાલે પૂછાવાનું છે. અને આ પાઠમાં હું તમને એક્સરસાઇઝીસ શીખવાડું તે પહેલાં 6ઠ્ઠા પાઠમાં પણ કઈ તમારે મેઇન પૂછાશે એ હું તમને સમજાવી દઉં. તો સર્કલ ધ સમાન અર્થ હોય એવી રીતે તમારે એને સર્કલ કરવાનું છે. અને V5 એટલે કે V1 અને V5 એ 2 એક્સરસાઇઝ પર વધુ ફોકસ આપજો 6ઠ્ઠા પાઠમાં. તો V1માં શું છે મિત્રો? સર્કલ ધ વર્ડ હેવિંગ ઓલમોસ્ટ સિમિલર મિનિંગ. અહીંયા જે શબ્દો 3 આપ્યા છે એ 3 શબ્દના સમાન અર્થી શબ્દ પર આપણે સર્કલ કરવાનું છે. પહેલું છે અટર, સે અને સ્પીચ. અટર એટલે બોલવું, સે એટલે બોલવું, અને સ્પીચ એટલે વક્તવ્ય. તો વક્તવ્ય તો આવું નહીં, તો સમાન અર્થી કયા છે? અટર અને સે. તો એ બેની ઉપર તમે સર્કલ કરજો. ત્યાર પછી અવેકન, અરાઉઝ એન્ડ ઓબે એટલે ઉઠેલો, જાગૃત થયેલો, અરાઉઝ, અને ઓબે એટલે આજ્ઞા પાડવી. એટલે આ બેમાં કયા 3માંથી કયા 2 શબ્દો સમાનાર્થી છે? અવેકન અને અરાઉઝ. પછી ગોલ, ટાર્ગેટ અને પ્રાઇમ. તો પ્રાઇમ એટલે મુખ્ય, ગોલ અને ટાર્ગેટ એટલે હેતુ. તો ગોલ અને ટાર્ગેટ પર સર્કલ કરવાનું છે. પછી ઓપોર્ચ્યુનિટી, એબિલિટી અને ચાન્સ. ઓપોર્ચ્યુનિટી અને ચાન્સ એટલે તક, ને એબિલિટી એટલે ક્ષમતા. તો બંને સમાનાર્થી કયા છે? ઓપોર્ચ્યુનિટી અને ચાન્સ. એ 2 પર સર્કલ કરવાનું. કોમન, પરસ્યુડ અને ઓર્ડિનરી. કોમન અને ઓર્ડિનરી એટલે સામાન્ય, અને પરસ્યુડ એટલે સમજાવવું. તો આ 2માં કયા શબ્દો? કોમન અને ઓર્ડિનરી પર સર્કલ. અને 6ઠ્ઠો છે પ્રોગ્રેસ, પ્રોફિટ અને ડેવલપ. પ્રોગ્રેસ અને ડેવલપ એટલે વિકાસ અને વૃદ્ધિ, અને પ્રોફિટ એટલે નફો. તો પ્રોફિટ બહારનો શબ્દ છે, પ્રોગ્રેસ અને ડેવલપ પર સર્કલ કરવાનું રહેશે. પછી માઇઝરીઝ, દુઃખ, બહુ બધા દુઃખ પડે તે, અને બહુવચનમાં. અને સફરિંગ્સ એટલે પણ દુઃખ, અને ડિફિકલ્ટી એટલે તકલીફ, મુશ્કેલી, સમસ્યા. તો 2 સમાનાર્થી કયા છે? માઇઝરીઝ અને સફરિંગ્સ. એ 2 સર્કલ કરીશું. હવે આ V1 અને V5 એ 2માંથી તમારે શું કરવાનું છે કે ટીક કરવાનું રહેશે. તો એ 2માંથી તમે સમજી અને કરજો. તો આમાં V5ને આપણે જોઈએ ને, ત્યાર પછી કઈ તમારે કરવાની છે હું તમને ટીક કરાવું છું. તો હવે V5 પર આપણે જઈએ. તો ઓર્ડિનરી, જનરલ, કોમન, એવરેજ અને એક્સ્ટ્રા ઓર્ડિનરી. સોરી, 5મી એક્સરસાઇઝ તમને નહીં આવે મિત્રો, ઓપોઝિટ છે એટલે એ નહીં આવે. તો કઈ આવશે હું તમને સમજાવું.
અને આમાં તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, C6 આપણે જે આવતીકાલે પૂછાવાનું છે એમાં C6 ટીક માર્ક ધ કરેક્ટ ઓપ્શન, એટલે છઠ્ઠા પાઠમાં કઈ કઈ થઈ, B1 અને C6 એ આવતીકાલના યુનિટના પેપરમાં પૂછાશે. તો C6 પર આપણે જઈએ. ટીક માર્ક ધ કરેક્ટ ઓપ્શન. પહેલું, વોટ ડીડ હેલન ડુ આફ્ટર ગેટિંગ એ ડોલ ફ્રોમ હર ટીચર. એના ટીચર પાસેથી ડોલ લીધા પછી હેલને શું કર્યું? તો played with the teacher for some time, played with it for some time, played games with her teacher, talked to the doll. તો એણે શું કર્યું? બી આવશે. સાચો જવાબ શું આવશે? બી. તો બીમાં played with it for some time. બીજું, when was Helen thrilled? હેલન ક્યારે ઉત્તેજિત થઈ ગઈ? બહુ હર્ષાવેશમાં આવી ગઈ ત્યારે. when she started playing with her teacher, when she uttered the word doll, when she started following the teacher's movement, when the teacher wrote with her finger on her palm. તો when શું આવશે? C. when she started following her teacher's movement. ત્યાર પછી ત્રીજું, what awakened Helen's soul? એનો આત્મા ક્યારે જાગૃત થયો? શું જોઈને? તો અહીંયા છે મિસ સુલેવાન્સ હેલ્પ, હેલન્સ ન્યૂ થોટ્સ, her teacher's method of teaching new words અને અને ચોથું છે ટચ એન્ડ પ્લે ગેમ. તો ક્યારે એને થ્રિલ્ડ થયો? તો ક્યારે ટચ એન્ડ પ્લે ગેમ રમી ત્યારે, એટલે ડી આવશે. અને ચોથામાં એકોર્ડિંગ ટુ હેલન એવરી ઓબ્જેક્ટ અપિયર્ડ. તો એમાંથી શું આવશે? ટીમિંગ વિથ લાઈફ. દરેક વસ્તુને જીવંતતા એમાં દેખાતી હતી. પછી પાંચમામાં વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ સેઝ ધેટ હેલન વોઝ વેરી ક્યુરિયસ. બહુ એને હંમેશા નવું નવું જાણવાની જિજ્ઞાસા રહેતી હતી. તો કયું સેન્ટેન્સ આમાં દર્શાવે છે? સી. આઈ હેડ a lot of questions to ask. પછી છઠ્ઠામાં વાય ડીડ હેલન સે આઈ હેડ a lot of questions to ask. આવું શા માટે કીધું? તો સી આવશે. સી હેડ અ keen desire to know about the world around. એ keen desire એટલે એને ખૂબ ઉત્કંઠા હતી, ખૂબ ઈચ્છા હતી એની આજુબાજુની દુનિયા વિશે જાણવાની. તો એ સી આવશે. અને સાતમું, સી વુડ ટોક ઇન ટુ માય પામ. મીન્સ આ શબ્દનો, આ વાક્યનો શું અર્થ થાય છે? તો એમાં જ થશે બી, કે મિસ એન વુડ રાઇટ ધ આન્સર ઇન હેલન્સ પામ. એને જવાબો શું કરતા હતા? હેલનના હથેળીમાં આ મિસ સુલેવાન લખતા હતા. હવે આઠમું, વોટ વોઝ હેલન વરીડ એબાઉટ? હેલનને શેની ચિંતા હતી? તો શેની ચિંતા હતી? બી, હર ટીચર્સ વીકનિંગ આઈઝ. એના ટીચરની જે આંખો વીક થતી હતી એની તેમને ચિંતા હતી. તો મિત્રો, આ બે પર વધુ ફોકસ આજે કરું છું. ત્યાર પછી આપણને જેમ જેમ સમય મળશે એમ હું તમને સમજાવી જઈશ. તો મિત્રો, હવે તમારે કઈ કઈ એક્સરસાઇઝીસ કરવાની છે આમાં, આ છઠ્ઠા પાઠમાં, એ હું તમને ટીક કરાવું છું. મિત્રો, V1, V2, V3, V5, V6 આટલી વોકેબ્યુલરીની. ત્યાર પછી સી કોમ્પ્રિહેન્શનમાં C1 ને 2 નથી લખવી, C3, C4, C5 નહીં, C6 કરજો, C7, C8 અને C9. આ આપણે આટલી કરવાની છે. ત્યાં અને લેંગ્વેજ પ્રેક્ટિસમાં ખાલી તમે કેવું છે કે અહીં કોઈ જ્યુસ બનાવવાની કે કોઈ એવી રેસિપીઝ આપેલી છે, તો એ રેસિપીની પદ્ધતિ શું એ તમે વાંચીને એને ગોઠવી લેજો. એ પણ પૂછાય છે. અને રાઇટિંગમાં પણ આપણે W1 અને W2 ને W3 પર જઈશું. રાઇટ એ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ટીચર્સ ડે ઇન યોર સ્કૂલ. તો સ્કૂલમાં ટીચર્સ ડે કેવી રીતે સેલિબ્રેટ કર્યો એ આપણે રિપોર્ટ રાઇટિંગમાં પણ છે. એટલે ત્યારે જ્યારે રિપોર્ટ રાઇટિંગ કમ્પોઝિશન આપણે શીખીશું ત્યારે હું તમને શીખવાડીશ. ત્યાં સુધી મિત્રો, આપણે આવતીકાલની જે મેં તમને એક્સરસાઇઝીસ કહી એ પ્રમાણે તૈયારી કરજો. અને આ બધી જ એક્સરસાઇઝ જે મેં તમને કહી એ આમાં ટેક્સ્ટ બુકમાં જ લખી દેજો, પેન્સિલથી લખજો તો બીજાને કોઈને ફરી એ યુઝ કરી શકે. ટિલ ધેન વી આર સાઇનિંગ ઓફ. All the best. See you in the next video. Have a nice day. Bye. Jai Sri.